હલો ફ્રેન્ડ્સ, આપણે મિક્સ ડેટામાંથી મોબાઈલ નંબર અલગ કેવી રીતે પાડવા તે શીખીશું. હવે આ મિક્સ ડેટા તમારો ગમે તે ફોર્મેટમાં હોય, જેમ કે વર્ડમાં હોય, એક્સેલમાં હોય, પાવર પોઈન્ટ, પીડીએફ અથવા ઓનલાઈન કોઈ વેબસાઇટ ઉપર હોય, તો એ ડેટામાં ઘણીવાર આપણે મોબાઈલ નંબર શોધવા પડતા હોય છે. તો આનો સરળ ઉપાય શું? તો આ માટે જે તે ડેટા તમારો પહેલાં સિલેક્ટ કરીને એને કોપી કરી દો. ત્યારબાદ વેબ બ્રાઉઝરમાં www.trackmobile.in વેબસાઇટ ઓપન કરો. વેબસાઇટ ઓપન કર્યા બાદ મોબાઈલ ટૂલ્સ પર ક્લિક કરી ફોન નંબર એક્સટ્રેક્ટર પર ક્લિક કરો. હવે અહીં જોવા મળતા ઇનપુટના ટેક્સ્ટ બોક્સમાં કોપી કરેલો ડેટાને પેસ્ટ કરો. ત્યારબાદ એક્સટ્રેક્ટ બટન પર ક્લિક કરો. જેવું તમે એક્સટ્રેક્ટ બટન પર ક્લિક કરશો કે તરત જ તમને મોબાઈલ નંબર એક્સટ્રેક્ટ એટલે કે અલગ થયેલા જોવા મળશે આઉટપુટના બોક્સમાં. જો અહીં કોઈ નંબર તમારા રિપીટ થતા હશે ઇનપુટના બોક્સમાં, તો આઉટપુટના બોક્સમાં રિપીટ નહીં થાય, એટલે કે તમને યુનિક નંબર જ જોવા મળશે. હવે આ ડેટાને તમે સિલેક્ટ કરીને કોપી કરીને જ્યાં પણ ઉપયોગમાં લેવો હોય ત્યાં લઈ શકો છો. થેન્ક યુ. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક તેમજ શેર કરો, જેથી બીજા પણ એનો ઉપયોગ કરી શકે. તેમજ આપ અમને સોશિયલ મીડિયામાં પણ સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઈક કરી શકો છો, તેમજ ફોલો પણ કરી શકો છો. તદુપરાંત અમારા આવનારા નવા વિડીયોઝના અપડેટ ફ્રીમાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ માટે www.youtube.com/IT શિક્ષણ કાં તો પછી IT શિક્ષણને યુટ્યુબમાં સર્ચ કરીને અમારી ચેનલ ઓપન કરો. અહીં સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો. તેમજ નવા વિડીયોનો અપડેટ મેળવવા માટે નોટિફાઈ એટલે કે બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો. થેન્ક યુ.